જય આદિનાથ. પ્રણામ. જય જિનેન્દ્ર. મારા પપ્પા અત્યારે તો હયાત નથી, પણ પપ્પા ફૂલ આધ્યાત્મિક હતા. એમનું જીવન આધ્યાત્મિક ઘણું હતું. સેવા, પૂજા, પાઠ એ બધું બહુ ઓછું હતું, પણ એમને પ્રેક્ટિકલ એવું હતું કે હું દાન આપું, હું લોકોને મદદ કરું, એમાં ક્યાંય પાછી પાની ન કરું. એમના બી પપ્પા હયાત નહોતા બહુ નાનપણથી, તો એમને બહુ સ્ટ્રગલ કરી છે. આ આપણામાં બેઠેલા દરેકના પપ્પાએ સ્ટ્રગલ કરી હશે. કોઈ બાકાત નહીં જે આગળ આવ્યું છે એ સ્ટ્રગલ કરીને સંતાનોને મોટા કર્યા જ છે. પણ એમનું જે જોયું એમના ગુણો, તો એમને હંમેશા એવું કીધું કે ક્યારે હિંમત નહીં હારવાની. કશું ન મળે નીચું જોવાનું કે નીચેવાળા પાસે તો કંઈ નથી, તું એને આપ, તારી પાસે છે એમાંથી પણ જો તારી પાસે છે અને તારે વધારે મેળવવું છે ત્યારે તો ઉચ્ચ સ્થાન પર ભગવાનને જો, ના ગુણોનો છે, અને એ રીતે તું આગળ આવ, એ રીતે બધાને મદદ કર. એમનો ફૂલ એમ હતો. તમે એમના જીવનમાંથી શીખ્યા છો. હા, અને બહુ ભક્તિ કરાવતા. એ પણ માતાજીની ભક્તિ એ બહુ કરતા. એ મારાથી નથી થઈ, એ હું સ્વીકારું છું, પણ એ ભક્તિ બહુ કરાવતા હતા. અને ઉપવાસ, તપ એ બધું હતું, એ બધું મારામાં આવ્યું છે. તપ ને બધું થઈ શકે છે,